ગઈકાલે રાજકોટના ગેમ ઝોનમાં જે આગ લાગી અને બાળકો અને લોકોના મૃત્યુ થયા એ સમગ્ર ગુજરાત માટે બહુ દુઃખદ ઘટના છે. હજુ સુરતની તક્ષશિલામાં બનેલી ઘટનાને 5 વર્ષ પૂર્ણ થયા છે અને આપણી સમક્ષ તેનાથી પણ મોટી અને તેનાથી પણ વધુ લોકોના મૃત્યુ થયા હોય તેવી આ ઘટના બની છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. એનઓસી આપ્યા વગર જ આ ગેમ ઝોનને મંજૂરી આપી હતી. તંત્રને એવો કે શું લાભ થતો હતો કે એનઓસી આપ્યા વગર જ ગેમ ઝોનને મંજૂરી આપવી પડી. આ એક ભ્રષ્ટાચારનો પ્રકાર જ છે. ફરક એટલો છે કે પહેલાંમાં રૂપિયા સામે દેખાય છે અને આમાં દેખાતા નથી. થોડા દિવસો પહેલાં અમદાવાદમાં જ આવી જ આગની ઘટના બનેલી, પણ તેમાં કોઈ જાનહાનિ થયેલી ના હતી, તો તેને તંત્રએ અને લોકોએ ગંભીરતાથી નોંધ લીધી નહીં. ભારતમાં આવી કોઈ ઘટના બને એટલે સરકાર જે વ્યક્તિના મૃત્યુ થયા હોય એવા પરિવારને 5 લાખ કે 10 લાખની સહાય કરે છે અને મીડિયા સામે આવીને પોતાની લાગણી વ્યક્ત કરીને જતા રહે છે. પણ શું આ 5 લાખ કે 10 લાખ જે સહાય કરી છે તે મૃત્યુ પામેલા વ્યક્તિની કમી પૂરી કરી શકે? હા, પરિવારની આર્થિક રીતે મદદ થઈ શકે, પણ જે બાળકોના મૃત્યુ થયા છે તેમની કમી તો પૂરી ના જ કરી શકે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં આવા નાના મોટા ગેમ ઝોનની સંખ્યા બહુ વધારે છે અને કેટલાક નવા ગેમ ઝોન તો હજુ ઓપન થવાના છે. ત્યારે આવા ગેમ ઝોનની તપાસ તંત્રએ કરવી જોઈએ, જેથી કરીને આવી ઘટના ફરી ના બને. આ ઘટના બની ત્યારથી કે અત્યાર સુધી મેં જોયું કે રાજનેતા સિવાય એક પણ સામાજિક અગ્રણી કે એક પણ સાધુ સંતોએ પોતાની લાગણી વ્યક્ત કરી નથી. આ એ જ સામાજિક અગ્રણીઓ અને સાધુ સંતો છે જે થોડા દિવસ પહેલાં જ્યારે ગુજરાતમાં મતદાન હતું ત્યારે મીડિયા સામે આવીને ખુલીને કહેતા હતા કે આ જ પાર્ટીને તમારો કિંમતી વોટ આપજો. ફરી એકવાર રાજકોટમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ અર્પે અને જે ઈજાગ્રસ્ત લોકો છે તે ઝડપથી સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. જય ભારત, જય સ્વામિનારાયણ.